ભાવનગરની ગારિયાધાર પાલિકાને પીજીવીસીએલનું અલ્ટિમેટમ। ગારિયાધાર પાલિકાને 50 લાખનું વીજ બિલ તાકીદે ભરવાની ચેતવણી। વીજ બિલ ભરપાઈ ન કરાય તો કનેક્શન કાપવાની અંતિમ ચેતવણી। વોટર વર્ક, સ્ટ્રીટ લાઇટ સહિતના કનેક્શન કાપી નાખવાની ચેતવણી આપવામાં આવી। ગારિયાધાર પાલિકાને પીજીવીસીએલ બાકી બિલ ભરવા ફટકારી ચૂક્યા છે 6 નોટિસ। વોટર વર્ક્સનું 34 લાખ અને સ્ટ્રીટ લાઇટનું 16 લાખનું બિલ લાંબા સમયથી બાકી છે। જો વીજ બિલ ભરપાઈ ન કરાય તો ગારિયાધારના શહેરીજનોની મુશ્કેલી વધશે। તો 6 નોટિસ આપવામાં આવી છે પરંતુ બિલ ભરાયું નથી। વોટર વર્ક, સ્ટ્રીટ લાઇટ સહિતના કનેક્શન કાપી નાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગારિયાધાર પાલિકાને પીજીવીસીએલનું બાકી બિલ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે। વોટર વર્ક્સનું 34 લાખ અને સ્ટ્રીટ લાઇટનું 16 લાખનું બિલ બાકી છે। જો વીજ બિલ ભરપાઈ ન કરાય તો ગારિયાધારના શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ શકે છે। ભાવનગરની ગારિયાધાર પાલિકા જેને પીજીવીસીએલે અલ્ટિમેટમ આપ્યું છે, બાકી વીજ બિલ ભરવા માટે ચેતવણી આપવામાં આવી છે। 50 લાખનું વીજ બિલ તાકીદે ભરવાની ચેતવણી। આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, પીજીવીસીએલે શું અલ્ટિમેટમ આપ્યું છે ગારિયાધાર પાલિકાને? જી જણાવી દઉં, ભાવનગર ગારિયાધાર નગરપાલિકાનું વહીવટી શાસન છે તે એટલું ખાટે ગયું છે કે પીજીવીસીએલ દ્વારા કુલ 6 નોટિસ આપવામાં આવી છે। પીજીવીસીએલનું જે બાકી લેણું છે 50 લાખ રૂપિયાનું બિલ ભરી દેવા માટે હાલ તો અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। વોટર વર્ક્સ વિભાગનું જે કુલ 34 લાખનું બિલ બાકી છે અને આ સાથે સ્ટ્રીટ લાઇટ વિભાગનું જે 16 લાખ રૂપિયાનું બિલ બાકી છે તે બાબતે અગાઉ 6 વખત નોટિસ આપવામાં આવી છે। પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ધક્કા પણ ખાવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી આજે બાકી રહેલું વીજ બિલ છે તે ભરવામાં નથી આવ્યું। તેના કારણે અંતિમ નોટિસ સાથે ચેતવણી આપી છે કે જો આગામી સમયની અંદર 50 લાખ રૂપિયાનું બિલ ભરવામાં નહીં આવે તો વીજ જોડાણ અને જે વિવિધ વિભાગોના વીજ કનેક્શન છે તે કાપી નાખવામાં આવશે। જોકે આ બાબતે જે ચીફ ઓફિસર છે તેમને પોતાનો બચાવ કરતા એવું જણાવ્યું છે કે આગામી સમયમાં સામાન્ય સભાની અંદર દરખાસ્ત કરવામાં આવશે અને સરકાર પાસેથી લોન લેવા માટેનો ઠરાવ કરવામાં આવશે અને ત્યારબાદ આજે બાકી રહેલું વીજ બિલ છે તે ભરપાઈ કરવામાં આવશે તેવું બચાવ કરતા જણાવ્યું છે। જી આભાર પાર્થ તમામ જાણકારી આપવા માટે।